હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાચા બટેકામાંથી ચાટ બનાવવાના છીએ. તો તમને બધાને એવું થશે કે કાચા બટેકામાંથી ચાટ કઈ રીતે બનાવીશું. તો એના માટે આપણે આ રીતે પીસ એના રેડી કરીશું. હવે આને સાઈડ પર કરી લઈશું અને એમાંથી નાના પીસ રેડી કરવાના છે. તો બટેકાને આ રીતે પહેલાં ઊભું કટિંગ કરી લઈશું અને પછી આ રીતે એનું આડું કટિંગ કરીશું. તો એકદમ નાના પીસ રેડી થઈ જશે. તો આ રીતે આપણે બધા પીસ રેડી કરી લઈશું. આ રીતે કટિંગ કરવાથી આના બધા જ પીસ ચોરસ કટિંગ થશે અને એક સરખા કટિંગ થશે. હવે આમાં આપણે 1 ચમચી ચોખાનો લોટ એડ કરીશું અને એને હલાવી મિક્સ કરી લઈશું, જેથી કરી બટેકાને સરસ કોટ કરી જાય. જરૂર હોય તો લોટ વધારે પણ લઈ શકાય છે, પણ આટલા જ લોટમાં સરસ બટેકા કોટ થઈ જશે. હવે આમાં 2 ચપટી જેટલું મીઠું એડ કરીશું, એટલે કે આપણે ખાલી બટેકાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને તેને હલાવી મિક્સ કરી લઈશું. પેનમાં થોડુંક તેલ ગરમ થવા માટે મૂકેલું છે, તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે આ બટેકાના જે ટુકડા કરીને રાખ્યા છે એને તેલમાં લઈ લઈશું. તો હવે જોતાં તમને લાગતું હશે કે આપણી આ ચાટ ખરેખર ટેસ્ટી બનવાની છે. તો આ સિઝનમાં આ ચાટ મળી જાય તો બીજું કંઈ પણ જોઈએ જ નહીં. હવે એને આપણે સતળાવા દેવાનું છે. તો એને વારે ઘડીએ આપણે પલટવાનું નથી, બસ એમના એમ થોડી વાર માટે સતળાવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું. મારા દીકરાએ કહ્યું કે મમ્મી, આ તો મિની ફ્રેન્ચ ફ્રાય રેડી થઈ રહી છે. તો યસ, આ મિની ફ્રેન્ચ ફ્રાય જ છે અને તમે જોઈ શકો છો હવે એ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો પહેલાં આ રીતે એને ખુલ્લી કરી લઈશું અને હવે એ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈશું. તો એના માટે મેં અહીં મોટી જાળીવાળો જારો લીધો છે, જેથી કરી એનું બધું જ તેલ નીચે નીતરી જાય. આ નાસ્તો આપણે વધેલી રોટલીનો બનાવવાના છીએ, તો હવે આપણે આ જ તેલમાં રોટલીને તળી લેવાની છે. તો પહેલાં એને એક સાઈડથી ક્રિસ્પી બનાવી લઈશું. તો આ રીતે, એટલે કે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી કરેલી રોટલીને તમે ઉપરથી સંચળ અને મરચું લગાવી તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે ખાવો હોય ત્યારે તમે એને ખાઈ શકો છો. તો 10 દિવસ સુધી આ રોટલીને કશું જ થતું નથી. તેલ નીચે નીતરી જાય એ જ રીતે આપણે બીજી રોટલીને પણ એકદમ સરસ ક્રિસ્પી બનાવી લઈશું. તો સેમ પ્રોસેસથી એને પણ બંને સાઈડેથી સરસ ક્રિસ્પી ચડી જાય એટલે ઊભી કરી તેલ નિતારી લઈશું. તો આ રીતે તમારી જોડે જે રોટલી હોય એને એકદમ ક્રિસ્પી કરી શકો છો અને એમનેમ પણ તમે એને પછી ખાઈ શકો છો. મારા ઘરે પણ ક્યારેક ક્યારેક રોટલી વધારે બની ગઈ હોય તો આ રીતે એને ક્રિસ્પી કરી લઉં છું અને પછી એને સ્ટોર કરી દઉં છું. તો અઠવાડિયે 10 દિવસ સુધી એને કંઈ નથી થતું. જો કે અઠવાડિયે 10 દિવસ સુધી એ બચતી પણ નથી, કારણ કે મારા ઘરમાં તો બધાની એ ફેવરેટ છે. એના ઉપર મરચું અને થોડુંક સંચળ લગાવી અને એ ચટપટી બનાવી ખાઈ લે છે. આજની આ ચાટ બનાવવા માટે મેં 3 થી 4 રોટલીને આ રીતે એકદમ ઝીણી ઝીણી કરી લીધી છે. તો બસ એને આ રીતે એકદમ ઝીણી ઝીણી કરી રેડી કરી લઈશું. હવે ગેસ પર કડાઈ મૂકી દઈશું અને કડાઈમાં ફક્ત 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલમાં 2 થી 3 કળી લસણને આ રીતે ઝીણું ચોપ કરી એડ કરીશું અને એને સહેજવાર માટે સાંતળી લઈશું. લસણ સતળાઈ જાય એટલે એમાં થોડીક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. હવે એને સહેજ સાંતળીશું. ડુંગળી સહેજ સતળાય એટલે એમાં ઝીણું સમારેલું ગાજર એડ કરીશું. ગેસના ફ્લેમને આપણે થોડો વધારે જ રાખીશું અને ત્યારબાદ એમાં કેપ્સિકમ એડ કરી લઈશું. શાકભાજીને આપણે બહુ કૂક નથી કરવાના, હાફ કૂક જ કરવાના છે, એટલે એને સતત હલાવતા રહીશું અને સહેજ ચડવી લઈશું. મેં તમને પહેલાં કહ્યું. હવે આપણે આમાં આપણા બેઝિક મસાલા એડ કરીશું, એટલે કે 5 ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણાનો પાવડર, 2 ચપટી જેટલો ગરમ મસાલો, 5 ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી પેરી પેરી મસાલો એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં 1 નંગ ટામેટાને આ રીતે ઝીણું સમારી એડ કરીશું. તો મેં આમાં પેરી પેરી મસાલો એડ કરેલો છે. જો પેરી પેરી મસાલો તમારી જોડે ના હોય તો તમે એમાં મેજિક મસાલો પણ એડ કરી શકો છો અને કંઈ ના હોય તો એમાં થોડુંક સંચળ એડ કરી લો તો પણ આનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ટામેટાને આપણે કૂક નથી થવા દેવાના, બસ ગરમ જ કરી લેવાના છે. ત્યારબાદ આમાં 1 ચમચી આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં
મિની ફ્રેન્ચ ફ્રાય એટલે કે બટેકાની ફ્રાય કરીને રાખ્યા હતા એ એડ કરીશું. થોડુંક મિક્સ ચવાણું એડ કરીશું અને રોટલીના જે ઝીણા ટુકડા કરીને રાખ્યા છે એને એડ કરી લઈશું. આ બધી જ વસ્તુને સારી રીતે પહેલાં તો હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં મીઠું ટેસ્ટ કરી લઈશું. તો મેં અહીં સહેજ મીઠું નાખ્યું છે. પહેલાં એટલા માટે નહોતું નાખ્યું કે આપણે ચવાણામાં પણ મીઠું હોય છે અને રોટલી જે ફ્રાય કરી છે એમાં પણ મીઠું છે, બટેકામાં પણ મીઠું છે. તો જરૂર લાગે એ પ્રમાણે પાછળથી એમાં મીઠું એડ કરી લેવું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણી આ ચાટ રેડી છે તો ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું. તો મેં પહેલાં તમને કહ્યું હતું કે આ ચાટ બહુ જ સરસ લાગે છે. તો આ સિઝન એવું નહીં, દરેક સિઝનમાં આ ચાટ બહુ જ ટેસ્ટી લાગે છે, ખાવાની મજા આવે એવી છે. તો આપણે એને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો આટલે સુધી જોઈ મને સપોર્ટ કર્યો જ છે તો એક સપોર્ટ બીજો પણ કરી લો. પ્લીઝ વિડીયોને લાઇક કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હવે આ તૈયાર કરેલી ચાટ પર આપણે આ રીતે ડુંગળી ભભરાવી લઈશું. ત્યારબાદ જેને સેવ ભભરાવી લઈશું અને થોડા લીલા ધાણા ભભરાવી લઈશું. તો આપણી આ વધેલી રોટલીની ચટપટી ચાટ રેડી છે. તો ફ્રેન્ડ્સ, જતાં જતાં કોમેન્ટ બોક્સમાં એક મીઠી કોમેન્ટ જરૂરથી લખતા જજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો, જેથી કરી મને મારા નવા વિડીયો માટે મોટિવેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.